હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? સૌથી પહેલાં તમને બધાને હેપી મકર સંક્રાંતિ, હેપી ઉત્તરાયણ. અને આપણે તો પતંગ ચગાવવાની છે, પણ પતંગ લાયા જ નથી. કેમ કે આપણે લેવાના જ જ્યાં હું કામમાંથી એટલા પડી ગયા હતા, એટલે લેવાના જ છીએ. તો વાગી જશે 10. જો સુરત દાદા અહીંયા ચડી જશે. તો આપણે લાગી કે થોડાક જો કિરણ જાય લુંગી બોય. જો આપણી ગાડી તો હુકા જ નાખી. કાર આપણે ગયા હતા પજાણા દહીણું ધરાવા, ત્યાં ઠોરાવાર આપણી ગાડી પાડી દીધી, પંખો ભાંગી નાખ્યો. જો ગાડીનો પંખો ભાંગી નાખ્યો. એક્સપાર રમે છે. અને આપણે જવાનું છે ગામમાં થોડુંક કંઈ લેવા ખાવાનું, મીઠા બીઠા લઈ આવીએ છીએ. ને આપણે ઉપર છે મકાઈના બાસકા, જો કિરણ હારે છે એ આપણે નીચે ઉતારવાનું છે. કેમ કે ઘણા દિવસથી આપણે મકાઈ સુકાર નાખી હતી, ઉપર મકાઈ લાવે આપણે ખરેખર સુકાર નાખી છે, આપણે નીચે ઉતારી દેવાની છે. અને આપણે ઘણા દિવસથી આપણે વિડીયો પણ અપલોડ નથી કર્યો, કેમ કે આપણે કામમાં પડી ગયા હતા. એટલે ઘઉંમાં પાણી વાળતા હતા, એડામાં પાણી વાળતા હતા, એટલે નવરે નહોતી આપણી પાસે. આપણે વિડીયો તો યુટ્યુબમાં અપલોડ નથી કરી શક્યા. જો આ પાંખો ભાંગી નાખ્યો છે ગાડીનો. અહીંયાથી છૂટો પાડી દીધો. હા, છૂટો પાડી દીધો છે અહીંયાથી. એ આપણે હાંધવાનો છે. જો કઈ નહીં મિત્રો, આપણે બાસકા ઉતારી દઈએ. જો એસ પર હાઈ કીધે હાઈ. જો એ હવારમાં આજે ઉલટી કરતો હતો, કેમ કે મીઠાઈ વધારે પડી ગઈ છે એને ખાવામાં. શરીરમાં પણ ઓછું થઈ ગયો, કેમ કે ઉલટી થઈ, એટલે થોડોક છે. દવા પાઈ છે આપણે લાયા હતા, એટલે આપણી પાસે દવા પડી હતી એટલે પાઈ દીધું. તો આપણે પેલા બાસકામાં કઈ ના પાડવાના છે. જો કિરણ આપણને નીચે આપશે, આપણે લઈ લઈએ નીચે. જો આ નીચે હુઈ ગયો હવે. જો પથારી કરી નાખી અહીંયા. જો આ બાજ કઈ નહીં મિત્રો, જો ઓલા બાંધ ઉપરથી નીચે ઉતારવા લીધે લુંગી બોય. હેલો હાલો હાલો કરશે. જો ફેમિલી દોસ્તો, આપણે નાના ચાલુ કરી દીધી છે. જો જો રાંધવાનું ચાલુ કરી દીધું છે. આજ મહેમાન આપણે આવેલા છે. આપણા ઘરે મહેમાન આવેલા છે, પણ મહેમાન કેટલા છે ખબર? એક જ છે મહેમાન. ધોવાળા લાગે છે બહુ. આપણે તો અહીંયા જો ચમચા લઈને બેઠા છે ડગાવ. એ હાર થાય એસપાલ જો ખાવાનું ચાલુ કર્યું. દાંતો માંગે છે, બનાવે છે ગોલ ગોલ ટાયર જેવું, રમકડા જેવું. મિત્રો ફાઇનલ દોસ્તો, આપણે આવી ગયા છે બગીચામાં. દાડમ છે આપણે મહેમાન પાછળ છે. આપણે કહેતા હતા ને કે આવવાના છે, મહેમાન આવી ગયા છે. આપણે બગીચો જો લાયા છે ટમેટા, અને આ છે હરગવો, અમારી ભાષામાં દેશી ભાષામાં હરગવો. આ છે દાડમ. ટમેટા પણ જો બહુ પાકી ગયા છે. જુઓ ટમેટાનો બાગ કહેવાય, ટમેટા બાગ. બड़ी जरा तरी खरग हुए એટલે મોટો પાલો. તો
કંઈ નહીં ગાઈસ, આપણે હવે ટામેટા થોડાક વીણ લઈએ. આપણે કેમ કે સીટને પૂછીને આવ્યા છે. આપણો બગીચો કહેવાય, બીજા સીટનો છે એટલે આપણે પૂછ્યા વગર નથી આવતા. આ જોવો છે, હમણાં વાવ્યા છે જુઓ. પાછળના બગીચો તો ઘણો મોટો છે. તો કંઈ નહીં મિત્રો, આપણે ટમેટા વીણી લઈએ અને આ વિડીયો અહીંયા લગી આપણે હવે રાખીએ. તો બધાને પૂછું કે ઉત્તરાયણ કેવી કરી એ કમેન્ટમાં કરજો તમને. અને ગમ્યું હોય તો લાઈક, શેર અને સપોર્ટ કરતા રહો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. ત્યાં લગી બધાને બાય બાય.